વેલકમ બેક ફ્રેન્ડ્સ. આગળના લેક્ચરમાં આપણે બંધાણી અને પરાધીનતા વિશેની ચર્ચા કરી, નશાકારક પદાર્થો વિશેની ચર્ચા કરી. હવે એના પછી આપણે એના રિલેટેડ ટોપિક જે છે એને આગળ વધારી. તો નશાકારક પદાર્થો અને આલ્કોહોલની જે દુરુપયોગની અસરો કઈ કઈ જોવા મળે છે, તો એના વિશેની એમાં આપણે ચર્ચા કરી. આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ પ્રકારના જે કેફી દ્રવ્યો કે નશાકારક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે તો એની પ્રતિકૂળ અસર જે છે એ શરીર ઉપર આપણને સામાન્ય રીતે જોવા મળતી જ હોય છે. આ પ્રતિકૂળ અસર એ કેફી દ્રવ્યો અને આલ્કોહોલની ઉપયોગની તરત જ શરીર ઉપર થતી આપણને જોવા મળતી હોય છે. જે વ્યક્તિમાં કઈ કઈ પ્રકારની વૃત્તિઓ પ્રેરે છે, તો વ્યક્તિની અંદર એક તો અવિચારી વર્તણૂક જે છે એ વર્તણૂક પ્રેરે છે. વિધ્વંસ એટલે એક આક્રમકતા શરીરમાં આવી જાય કે બધું આમ ભાંગી તોડી નાખવાની આખી જે વૃત્તિ એમાં સર્જાતી હોય છે, અને એક જંગલીપણું જે છે એ એની અંદર પ્રવેશી જતું હોય છે. એટલે એની અસર એવી આપણને એની અંદર જોવા મળતી હોય છે. આ ઉપરાંત એ નશાકારક પદાર્થોનો ઉપયોગ જે છે એનાથી એનામાં હિંસા સ્વરૂપેની જે વૃત્તિ છે પણ પ્રગટ થતી હોય, એટલે વધારે હિંસા કરવા પ્રેરાતા હોય છે. આવી બધી જે અસરો છે એ અસરો આ આલ્કોહોલ અને નશાકારક પદાર્થોને પરિણામે એમાં જોવા મળતી હોય છે. જો નશાકારક પદાર્થોનો ઉપયોગ સતત અને વારંવાર કરવામાં આવે તો એના પરિણામે વધુ માત્રાનો ઉપયોગ કરવામાં આવે તો એના પરિણામે પણ શ્વસન તંત્રની નિષ્ફળતા, હૃદય રોગ, ખાસ કરીને એમાં હાર્ટ એટેકનું જોખમ જે છે વધી જાય, બ્લડ પ્રેશરની જોખમ પણ વધી જાય, મગજના કેટલાક રોગો જે છે એ પણ વારંવાર ઉત્તેજનાઓને પરિણામે આપણને જોવા મળતા હોય છે. કેટલાક વ્યક્તિની અંદર એ કોમામાં પણ જતા રહ્યા હોય એવી પણ પરિસ્થિતિ સર્જાય છે. કેટલાકની અંદર જે ગાંજો કે ભાંગ કે બધાનો વધારે પડતો અત્યારે ઉપયોગ જે છે એનાથી માનસિક અસ્થિરતા પણ જોવા મળતી હોય છે. એમાં વૈચારિક ક્ષમતા ઘટે અને વધારે ઉપયોગ જે છે એનાથી લોકો મૃત્યુ પણ પામતા હોય છે. તો આવા નશાકારક પદાર્થોનો ઉપયોગ જે છે એ મૃત્યુ પણ પ્રેરતા હોય છે, એટલે એનાથી ખાસ સાવચેત રહેવું જરૂરી છે. અને નશાકારક પદાર્થોનો ઉપયોગ ટાળવો એ જ એનો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. જે કોઈ પણ યુવાનોમાં આ નશાકારક પદાર્થોનો ઉપયોગ કરવાની જો ટેવ પડી ગઈ હોય તો એનાથી શું થાય કે શાળા કે કોલેજમાં એની ગેરહાજરી એ વધારે જોવા મળે, એની અનિયમિતતા વધે, યોગ્ય પ્રમાણ જે કોઈ પણ રીતે અભ્યાસ થવો જોઈએ એ યોગ્ય રીતે અભ્યાસ ન થવો, એને અભ્યાસમાં એને રુચિ ન રહેવી, કોઈ એ વ્યક્તિમાં જે વ્યક્તિગત સ્વચ્છતા હોય એ વ્યક્તિગત સ્વચ્છતાની બાબતે અરુચિ હોય, એટલે શરીરની સ્વચ્છતા જે છે, કપડા એમાં કેવા છે, એના કેટલા ખરાબ થઈ ગયા હોય, ગંદા થઈ ગયા હોય, શારીરિક સ્વચ્છતામાં એ અરુચિ હોય, એનો ખ્યાલ ન રહે. વિડ્રોલ સિન્ડ્રોમ જેની વાત કરી આપણે, એ વિડ્રોલની જે અસરો છે એમાં એ વ્યક્તિ બેચેન રહેતો હોય છે. નશાકારક પદાર્થોનો ઉપયોગથી એમાં એને વધારે ઉલટી એવી પણ થતી હોય. વ્યક્તિ એકલતામાં પ્રેરાય, એકલો જ રહેતો હોય અને એનાથી એની આક્રમકતા જે છે એમાં વધારો થાય, વ્યક્તિમાં થાક લાગે, એની બળવાખોરની જે વૃત્તિ છે એ બળવાખોર વૃત્તિ વધતી જાય, એકબીજા મિત્રો કે સગા સંબંધીઓ સાથેનો એનો સંબંધ જે હોય એ સંબંધ પણ એની અંદર બગડતો હોય. એને જે શોખ હોય પહેલા અને પછી નશાકારક પદાર્થોનો ઉપયોગ કરવા માંડે તો પછી એને પોતાના જે શોખમાં અરુચિ થવા માંડે. સુવા કે ખાવાની જે બાબતો હોય એની અંદર પણ ફેરફારો જોવા મળશે મંડેમાં. વજનમાં પણ વધઘટ પણ એમાં જોવા મળી શકે છે. આ બધી જ હાનિકારક અસરો એ નશાકારક પદાર્થોનો ઉપયોગથી થતી હોય છે. હવે તમે જ વિચારો કે આવી બધી જો હાનિકારક અસરો શરીર ઉપર જોવા મળે તો એનાથી નશાકારક પદાર્થોનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળવો જ જરૂરી બની જતો હોય ને, કે જેથી કરીને આવી બધી અસરો એ વ્યક્તિની અંદર એ અસરોથી એ ન પીડાય એ પણ જરૂરી બની જતું છે. ઘણી વખત કોઈ વ્યક્તિ જે છે નશાકારક પદાર્થોનો જે નસમાં કે એમાં ઇન્જેક્શન લેતો હોય
તો એ એકને એક સિરિંજનો વારંવાર ઉપયોગ કરવાથી કે ઘણા બધા લોકો દ્વારા ઉપયોગ કરવાથી એમાં હિપેટાઇટિસ બી છે અથવા તો ઝેરી કમળો જેને આપણે કહી શકાય છે, એઇડ્સ છે, આવા ઘણા બધા ગંભીર રોગો પણ ફેલાવાની શક્યતા એમાં વધી જતી જોવા મળતી હોય છે. એટલે આમ નશાકારક પદાર્થોનો ઉપયોગ જે છે એ વાસ્તવિક રીતે એ વ્યક્તિમાં આપણને ઘણી બધી ગંભીર અસરો જે છે એ એનાથી ઉત્પન્ન થતો જોવા મળતો હોય છે. લાંબો સમય સુધી આવા નશાકારક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે તો એનાથી યકૃતની અંદર સિરોસિસ અને ચેતાતંત્રને પણ ઘણી બધી ગંભીર નુકસાન થવાની શક્યતા વધી જતી હોય છે. એટલે આમ નશાકારક પદાર્થોની ઘણી બધી ગંભીર અસરો ઉત્પન્ન થતી જોવા મળતી. ઘણા ખેલાડી હોય કે જે એમાં સારું પ્રદર્શન કરવા માટે જે સ્ટેટ લેવલ કે નેશનલ લેવલ કે ઇન્ટરનેશનલ લેવલ ઉપરના જે ખેલાડીઓ હોય એ પોતાનું સારું પ્રદર્શન કરવા માટે એ આ નશાકારક પદાર્થોનો દુરુપયોગ પણ કરતા હોય છે. તો નશાકારક પદાર્થોનો દુરુપયોગ કરે, બરાબર, આવા જે કોઈ પણ એમાં ખાસ કરીને એ પીડાહારક કેટલીક દવાઓનો પણ ઉપયોગ કરતા હોય છે. એમાં સ્ટીરોઇડનો પણ એ ઉપયોગ કરતા હોય છે. ડાયુરેટિક દવાઓ જે મૂત્રવર્ધક દવાઓ હોય એનો પણ ઉપયોગ કરતા હોય છે. કેટલાક એવા અંતઃસ્ત્રાવોનો પણ ઉપયોગ કરતા હોય છે જેથી કરીને એને જે મસલ્સ પાવર છે, માંસલ શક્તિ જે છે એનો ઘણા આપણે બોડી બનાવવા માટે એવા સ્ટીરોઇડ્સ ને એવા હોર્મોન્સનો ઉપયોગ કરતા હોય. એટલે આ બધું જે છે એને પણ ઉપયોગી, એ પણ ખરેખર એના માટે ઘણું નુકસાનકારક બાબત સાબિત થતો હોય છે. અને ઘણા લોકો જે છે પોતાનો સારો ખેલ પ્રદર્શિત કરવા માટે પણ આવા નશાકારક પદાર્થોનો ઉપયોગ કરવામાં આપણે ઘણી વખત સમાચારમાં એવો જોતો હોય કે ભાઈ આ ખેલાડીનો જે ડોપ ટેસ્ટ કરવામાં આવતો હોય, ડોપ ટેસ્ટ એનો પોઝિટિવ આવે એટલે તેનો નશાકારક પદાર્થોનો ઉપયોગ કર્યો હોય અને પછી એને અમુક જે કોઈ પણ એના નિયમો પ્રમાણે એને એ ખેલમાંથી કે રમતમાંથી એને બરતરફ કરવામાં આવે કે અમુક વર્ષનો કે એનો પ્રતિબંધ પણ એના ઉપર મૂકવામાં આવતો હોય છે. તો આવા જે એનોબેલિક સ્ટીરોઇડનો ને બધાનો ઉપયોગ એ ખરેખર સ્વાસ્થ્ય ઉપર હાનિકારક અસર કરે. તો એનાબોલિક સ્ટીરોઇડનો એનો ઉપયોગ શું અસર કરે છે? તો આની અસર જે છે એ સ્ત્રીઓમાં અને પુરુષોમાં અલગ અલગ. તો એનાબોલિક જે કોઈ પણ સ્ટીરોઇડ્સ જે છે એનો ઉપયોગથી શું થાય છે? તો એની અસર સ્ત્રીઓમાં શું કે જે સ્ત્રીઓ દ્વારા એનાબોલિક સ્ટીરોઇડ જે લેવામાં આવે તો એનાથી એની શરીર ઉપર એની શું ગંભીર અસર જોવા મળે છે. સૌથી પહેલા તો એ જે માદા હોય એ માદામાં નર જાતીય લક્ષણો વિકાસ થવા માટે, વાસ્તવિક રીતે પોતે એ માદા છે પણ એની અંદર નર જાતીય જે લક્ષણો છે એ વિકસિત થવા માંડતા જોવા મળતા હોય છે. એમાં આક્રમકતામાં વધારો થાય, એનો જે મિજાજ છે, સ્વભાવ છે, એની અંદર પણ એમાં ચડ ઉતર આપણને ઉતાર ચઢાવ જોવા મળતો હોય છે. એની અંદર જે માસિક ચક્ર હોય એ માસિક ચક્રમાં અનિયમિતતા જોવા મળતી હોય. ચહેરા ઉપર અને શરીર ઉપર જે છે એ રૂવાટી એટલે કે એમાં વાળનો વધારે વૃદ્ધિ જોવા મળતી હોય, રૂવાટી ઊંડી નીકળતી હોય. આ ઉપરાંત એમાં માનસિક તણાવ પણ જોવા મળતો હોય. એનો અવાજની અંદર પણ ફેરફાર થાય. અવાજ જે છે એ સામાન્ય રીતે સ્ત્રીઓનો તીનો હોય પણ અહીંયા અવાજ એનો ઘેરો થવા માંડે. અને ભગ શિશ્નિકા જે છે એ માદા પ્રજનન તંત્રમાં તમે એમાં જે ટોપિક જ્યારે ચર્ચા કરશો જાણતા હશો તો ભગ શિશ્નિકા જે છે એ માદા પ્રજનન તંત્રની અંદરનો એક ભાગ છે જે નરના શિશ્ન જેવી એક અવિકસિત શિશ્નની રચના જેને ગણી શકાય એને ભગ શિશ્નિકા કહેવાય. એનું પણ એમાં કદ વધે છે. તો આ સ્ત્રીઓની અંદર જે એનાબોલિક સ્ટીરોઇડનો વધારે પડતો જે ઉપયોગ કરવામાં આવે એની આડઅસરો આ પ્રકારની જોવા મળે છે. હવે પુરુષમાં એની શું આડઅસરો જોવા મળે છે તો એના વિશે પુરુષની અંદર એનાબોલિક સ્ટીરોઇડનો જે ઉપયોગ કરવાથી ચહેરા ઉપરના ખીલ વધવા, એની આક્રમક વૃત્તિમાં વધારો થવો, શુક્રપિંડનું કદ ઘટે, શુક્રપિંડનો કદમાં ઘટાડો થાય, એમાં શુક્રકોષો ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય અને કદાચ એમાં જે શુક્રકોષો ઉત્પન્ન થાય એ અવિકસિત પણ હોઈ શકે અને એની જે મોબાઇલિટી હોય એની જે વહન ક્ષમતા હોય એમાં પણ ઘટાડો જોવા મળે છે. મૂત્રપિંડ અને યકૃતની જે કાર્યદક્ષતા કે કાર્યક્ષમતા જેને આપણે કહી શકાય એમાં પણ ઘટાડો થાય. આ ઉપરાંત એને માથામાં તાલ પડવી, છાતીના ભાગમાં વધારો થવો, જે માદાપણાના લક્ષણો જે છે વિકસિત થાય એના જેવી વાત છે. પ્રોસ્ટેટ ગ્રંથિનો કદમાં વધારો થવો, પ્રોસ્ટેટ ગ્રંથિ મોટી બને છે.
અને આ બધા જે ખીલ વધવાને બધાના જે લક્ષણો છે એ પણ વધતા જાય. ધીમે ધીમે એની ઉપર કેટલાક વૃદ્ધિ જે પ્રેરક જે એકમો છે અથવા તો એ જે ઘટકો છે એના ઉપર એની ગંભીર અસર થાય અને જેનાથી વૃદ્ધિ પણ અવરોધાય છે, એટલે એની વૃદ્ધિ અવરોધાય છે. તો એનાબોલિક સ્ટીરોઇડની જે આડઅસર છે એ આડઅસર પુરુષમાં આ પ્રકારની જોવા મળે છે. ટૂંકમાં નશાકારક પદાર્થોનો ઉપયોગ જે કોઈ પણ આવા ખેલાડી દ્વારા કરવામાં આવે તો એ સ્ત્રી અને પુરુષ આ બંનેની અંદર એની જે ગંભીર આડઅસરો આપણને નોંધાઈ ચૂકી છે અથવા તો જોવા મળી છે. તો નશાકારક પદાર્થો અને આલ્કોહોલનો દુરુપયોગ કરવામાં આવે તો એના પરિણામે એના શરીર ઉપર જે હાનિકારક અસરો જોવા મળે છે, મૃત્યુ સુધીની જે સંભાવનાઓ પ્રેરાતી હોય છે, કેન્સર જેવા રોગોની સંભાવના પ્રેરાતી હોય છે, આવી ઘણી બધી બાબતો એનો અસરકારક એમાં નુકસાન કરતી હોય છે. તો બને તો આ નશાકારક પદાર્થોનો ઉપયોગ જે છે ટાળવો એ જ સ્વાસ્થ્ય માટે ખરેખર સારી બાબત એમાં ગણી શકાય છે. તો હવે એના પછીના નેક્સ્ટ ટોપિકને હવે એમાં આપણે આગળ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એમાં આ જે નશાકારક પદાર્થો છે એને અટકાવવાના ઉપાયો અને એના નિયંત્રણ વિશેની હવે એમાં આગળ ચર્ચા કરીએ. એક વાક્ય અહીંયા બહુ સરસ લખેલું છે, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. ઈલાજ કરતા અટકાવ વધુ સારો. આ જ વાત આપણે જ્યારે એઇડ્સ ને એવા બધા ગંભીર જાતીય રોગોની ચર્ચા કરી હતી ત્યારે પણ વાત કરી હતી કે ઈલાજ કરતા અટકાવ વધુ સારો છે. એટલે નશાકારક પદાર્થોનો ઉપયોગ એકવાર શરૂ થઈ ગયો અને પછી એનો ઈલાજ કરો એના કરતા સૌથી શ્રેષ્ઠ વિકલ્પ એ છે કે આવા પદાર્થોનો ઉપયોગ જ ન કરવો, એ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ એમાં ગણી શકાય છે. હવે આપણે બધા જાણીએ છીએ કે નશાકારક પદાર્થોનો ઉપયોગ એ તરુણાવસ્થાની લગભગ ઉંમરથી ઘણા વ્યક્તિમાં શરૂ થતો હોય છે. એટલે નાની વયે આ પ્રકારની આદતો જે છે એની સંભાવના સૌથી વધુ રહેતી હોય છે. તો આ જે સંવેદનશીલતાનો જે સમયગાળો છે તરુણાવસ્થાનો, એમાં ખાસ કાળજી લેવામાં આવે તો આ જે નશાકારક પદાર્થોનો જે ઉપયોગ છે એનાથી આપણે દૂર રહી શકીએ છીએ. બીજું ખાસ એક બાબત જરૂરી છે કે સમયસર આ પરિસ્થિતિ જે છે એને પાર કરવી જરૂરી છે. ખ્યાલ આવે કે ભાઈ આ વ્યક્તિ નશાકારક પદાર્થોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે તો એને વ્યવસ્થિત એની સાથે બેસી અને સમજાવવું જરૂરી છે, જેથી આ નશાકારક પદાર્થોનો ઉપયોગ એ ટાળી શકાય છે. આ ઉપરાંત આ સંદર્ભે બાળકોનો જે ઉછેર છે એ ઉછેર, એનું શિક્ષણ, એનું પાલન પોષણ અને ખાસ એક કુટુંબ અને ઘરમાં સુસંગત જે અનુશાસન જે છે એ પણ જરૂરી બની શકે છે. તો એ પણ એમાં ખાસ ધ્યાનમાં રાખવા જેવી એક બાબત આપણે ગણી શકીએ છીએ. આ ઉપરાંત કેટલાક મહત્વના જે મુદ્દાઓ છે એના વિશેની જો આપણે વાત કરીએ તો સમવયસ્કોના બિનજરૂરી દબાણથી દૂર રહેવું, આ પણ એમાં કેટલાક અસરકારક બાબત ગણી શકાય છે. તો એમાં સૌથી પહેલી બાબત છે કે એના બિનજરૂરી દબાણથી દૂર રહેવું. જે કોઈ પણ વ્યક્તિ હોય એ વ્યક્તિ જે નશાકારક પદાર્થોનો ઉપયોગ કરવા માટે પ્રેરાતો હોય તો એને બને ત્યાં સુધી સમજાવો, એને કોઈ દબાણવશ ન હોય એની પણ ખાસ કાળજી રાખવી. એની જે પસંદગીની વસ્તુ કઈ કઈ છે એને આપણે એ તરફ વાળીએ તો પણ એ આવા ખોટા રસ્તા ઉપરથી પાછો મળી શકે છે. એના વ્યક્તિત્વનો આદર કરવો જરૂરી છે. એવું નહીં કે ખ્યાલ આવ્યો અને એની પ્રત્યેનું આપણું જે વલણ છે એ ખૂબ આક્રમક આપણે જો રાખીએ તો એ ઘણી વખત કોઈ બીજા પગલું પણ એમાં ખોટું પગલું પણ ભરવા માટે મજબૂર હોય છે. તો એની ઈચ્છા વિરુદ્ધની કોઈ સીમા જે છે બાંધવી નહીં, ભાઈ તારે આમ જ કરવાનું છે ને આ નહીં કરવાનું ને આ જ વસ્તુ, એટલે ખોટી એવી સીમાઓ જે છે બાંધવી નહીં, એની પણ ખાસ કાળજી રાખવી જરૂરી છે. અને એ નશાકારક પદાર્થો માટે કોઈનું દબાણવશ ન થાય એની પણ બાબત જે છે ખાસ કાળજી રાખવી જરૂરી છે. બીજી વાત જો એમાં આપણે કરીએ તો શિક્ષણ અને પરામર્શ. શિક્ષણ અને પરામર્શ આ ખૂબ અગત્યની બાબત ગણી શકાય છે. તો એવું શિક્ષણ આપવું કે જેથી વ્યક્તિને આ તણાવ કે કોઈ એવી ખરાબ પરિસ્થિતિ હોય, ખરાબ સમય હોય તો એનો સામનો કેવી રીતે કરવો, એને માનસિક મજબૂત કેવી રીતે બનાવવું, એની અંદર આત્મવિશ્વાસ કેવી રીતે વધે, એવું શિક્ષણ જે છે અને તણાવમુક્ત પરિસ્થિતિ કેવી રીતે એમાંથી તણાવમુક્ત કેવી રીતે બને
એ ખાસ જરૂરી છે. એવું શિક્ષણ એને મળવું જરૂરી છે. વ્યક્તિની નિરાશા કેમ દૂર કરવી એ પણ એને શીખવવું જરૂરી છે કે એને નિરાશા કઈ રીતે કે હતાશા કઈ રીતે દૂર કરવી, એના આત્મવિશ્વાસમાં કેમ એમાં વધારો થાય એ પણ જરૂરી છે. કોઈ એવી પરિસ્થિતિ હોય તો એમાં અન્ય પણ કેટલીક બાબતોને પ્રેરી શકાય છે, જેમ કે રમત ગમત જેવી પ્રવૃત્તિમાં એને પ્રેરી શકાય, કોઈ એવું સારા પુસ્તકોનું વાંચન કરવા માટે પ્રેરી શકાય, સંગીત અને યોગ જેવી અમુક પ્રવૃત્તિઓમાં પણ આપણે એને પ્રેરી શકાય છે, જેથી આવા નશાકારક પદાર્થોનો ઉપયોગ બને ત્યાં સુધી એ ટાળે અને એને બીજા એની વિચારસરણી જે છે એ અન્ય માર્ગો તરફ આપણે લઈ જઈશું. આ સિવાય એમાં માતા પિતા અને સમવયસ્કોની મદદ જરૂર પડે ત્યાં લેવી જરૂરી છે. ઘણી વખત અમુક જે વ્યક્તિ અથવા તો કોઈ એવા કિશોરાવસ્થાની અંદરના કોઈ બાળકો જે છે એ માતા પિતાથી ઘણી બધી બાબતો છુપાવતા હોય છે અને ઘણી એવી ચોરી છુપીથી અમુક ન કરવા જેવી પ્રવૃત્તિઓ કરવા પ્રેરાતા હોય છે. તો આ બાબત જે છે ખરેખર માતા પિતાનો જે વિશ્વાસ છે બાળકો ઉપરનો, એ બાળકોએ એ વિશ્વાસને પ્રત્યે એને વળગી રહેવું જરૂરી છે. અને માતા પિતાને આવી કોઈ પણ સમસ્યા હોય તો અથવા તો કોઈ પણ એવા જો ભૂલથી એ રસ્તા ઉપર જો એ પ્રેરણા હોય તો પાછું એને કેવી રીતે આવવું, એની માતા પિતા કે કોઈ પણ એવા જે સમવયસ્ક કોઈ કુટુંબીજન કોઈ હોય તો એની યોગ્ય સલાહ અને માર્ગદર્શનથી ફરી આપણે જે આપણી સ્વસ્થ જીવન જે છે એ પણ જીવતા થઈ શકીએ છીએ. તો માતા પિતા અને સમવયસ્કોની ખાસ સલાહ સૂચન અને એની મદદ જે છે એમાં ખાસ જરૂરી બની છે. તો બાળકોને કે એવા કોઈ પણ વ્યક્તિને આપણે એને આ નશાકારક પદાર્થોમાંથી કેમ બહાર લાવવું એ બાબત ઉપર એને સલાહ સૂચન માર્ગદર્શન અતિ આવશ્યક છે. આ ઉપરાંત જે કોઈ પણ વ્યક્તિ નશાકારક પદાર્થોની સેવન તરફ જો આકર્ષાય તો એવા જે ભયજનક કેટલાક સંકેતો એને ઓળખવા જરૂરી છે. તો માતા પિતા અને શિક્ષકો એને આવા કેટલાક જે એને સંકેતો જણાય તો એ સંકેતોને ખાસ ઓળખવા જરૂરી છે કે જેથી બાળક અથવા કોઈ વ્યક્તિ એને નશાકારક પદાર્થોથી આપણે પાછું વાળી શકીએ અથવા તો નશાકારક પદાર્થોથી દૂર કઈ રીતે રાખાય એના વિશેની એની સાથે આપણે ચર્ચા કરીશું. કોઈ મિત્ર કે કોઈ વ્યક્તિ જો નશાકારક પદાર્થોનો ઉપયોગ એ કરતો થયો હોય તો વિના સંકોચ એના જે પરિવારજનો છે, માતા પિતા છે, શિક્ષકો છે, એને આપણે કહી શકીએ કે ભાઈ આ વ્યક્તિ કે તમારું સંતાન આવા નશાકારક પદાર્થોનો ઉપયોગ કરે છે, એના ફાયદા માટે આપણે વિના કોઈ પણ પ્રકારના મૂંઝવણ વગર એની જાણ કરવી જે છે એ જરૂરી છે, જેથી એને યોગ્ય સમયે એને કારણો શોધી અને એને એ સમસ્યામાંથી આપણે બહાર લાવવામાં મદદ કરી શકીએ છીએ. તો એ પણ ખાસ જરૂરી હોઈ શકે છે. છેલ્લો મુદ્દો એમાંનો જો આપણે વાત કરીએ તો કેટલીક વ્યવસાયિક અને આરોગ્ય વિષયક પણ સલાહ લેવી જરૂરી છે. આરોગ્ય વિષયક સલાહ જે છે મનોચિકિત્સક કોઈ હોય કે જે આવા વ્યસન ને ત્યાગ કરવા માટે ખાસ એમાં એને સલાહ સૂચન આપતા હોય અથવા તો એવી કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ આપતા હોય તો એ પણ એની જે ચિકિત્સક છે એની પણ સલાહ લેવી જરૂરી છે. અને ખાસ એ વ્યસન છોડાવવા માટે બને એટલો જે કોઈ પણ એમાં પ્રયત્ન કરવો પડે એ કરવો 100% જરૂરી છે. આ ઉપરાંત એક ખાસ બાબત જે ધ્યાનમાં દરેકને હોવી જરૂરી છે કે ભાઈ વ્યસન છોડવું હોય તો એના માટે દ્રઢ એક મનોબળ હોવું જોઈએ, આત્મવિશ્વાસ હોવો જોઈએ અને એક મક્કમતા હોવી જોઈએ. જો એ મનોબળથી આપણે જો આમ નિશ્ચય કરીએ કે મારે આ 100% છોડવી જ છે તો ડેફિનેટલી એ વ્યસન જે છે એ છૂટી શકે છે અને આપણે ફરી વખત તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ. તો આ નશાકારક પદાર્થોનો અટકાવ અને નિયંત્રણ કેવી રીતે કરવું એના વિશેની આપણે અહીંયા ચર્ચા કરી છે. તો આ બધા જ ટોપિક આ ચેપ્ટરની અંદર જે અલગ અલગ બાબતોની આપણે ચર્ચા બધી કરી છે એના એનસીઆરટી બેઝ અહીંયા વાત એની આપણે પૂર્ણ કરી છે.